મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક પછી એક પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે શાળા કોચિંગ ક્લાસની સાંઠગાંઠ મુદ્દે નિકુલ પટેલે નિવેદન આપ્યું છે। શાળા કોચિંગ ક્લાસની સાંઠગાંઠનો વેપાર ચિંતાનો વિષય ગણાવ્યો છે। તો સબ્જેક્ટિવ બદલે ઓબ્જેક્ટિવ શિક્ષણ બની ગયું હોવાનું અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે। ખાસ કરીને શિક્ષણની વાત કરીએ તો શાળાનું શિક્ષણ એક બેઝિક શિક્ષણ હોય છે, પરંતુ જે રીતના કોમ્પિટિશન વધી રહ્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનો જે યુગ આ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં આવ્યો છે, તો એના લીધે જે પ્રાથમિક શિક્ષણ છે ભૂલાઈ રહ્યું છે, જેના લીધે આ કોચિંગ ક્લાસો તમે બિલાડીની ટોપની જેમ ઉભરી આવ્યા છે અને બિલાડીની ટોપની જેમ ઉભરી આવેલા ક્લાસીસો સ્કૂલ જોડે સાંઠગાંઠ કરી અને જે વિદ્યાર્થીઓ છે એને પોતાના ત્યાં જ અભ્યાસક્રમ કરાવે છે, જેના લીધે શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી છે એ ફક્ત નામની હોય છે અને એ ખૂબ જ ચિંતાનો વિષય એટલે છે કારણ કે જે શિક્ષણનું સ્તર છે એના લીધે દિવસે ને દિવસે સબ્જેક્ટિવ નોલેજની જગ્યાએ ખાલી ઓબ્જેક્ટિવ નોલેજ થઈ ગયું છે। એના લીધે આવનારા દિવસોમાં ભવિષ્યની જે જનરેશન તૈયાર થશે એ ખૂબ જ ચિંતાનો વિષય છે। હું ના નથી પાડતો કે સ્પર્ધાત્મક પરીક્ષા ના હોવી જોઈએ, પરંતુ જે શાળાનું મૂળભૂત શિક્ષણ છે એને છોડી અને જે વિદ્યાર્થીઓ એક આંધળી ડોટ મૂકી છે એ ડોટના લીધે એમના જે જ્ઞાનવર્ધક વધારો થવો જોઈએ કદાચ નથી થઈ રહ્યો ને ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૂરતું મર્યાદિત રહી અને શું કહેવાય કે શિક્ષણને ભારે નુકસાન થઈ રહ્યું છે। આની અંદર શાળા અને ક્લાસીસ વાળા બે ભેગા મળીને જે વેપાર કરે છે એ વેપાર બી એક ખૂબ જ ચિંતાનો વિષય છે।